વધતા જતા દુષ્કર્મના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં રોજે રોજ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન 2700 જેટલી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે। ઓક્ટોબર મહિના દરમિયાન પણ લગભગ રોજે રોજ દુષ્કર્મની ઘટનાઓ જોવા મળી છે। ગાંધી અને સરદારના ગુજરાતને નરાધામોનું ગ્રહણ લાગ્યું હોય તેમ ગુજરાત દુષ્કર્મનું હબ બની રહ્યું છે તેવો આપ સુરત શહેર પ્રભારી રામ ધડુકે આક્ષેપ કર્યો હતો। નારાયણીવાળા ગુજરાતમાં નારી તું રોજ હણાઈ જેવો ઘાટ સર્જાયો છે અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે તમામ પ્રકારના કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે। દુષ્કર્મના ભોગ તરીકે જ્યારે યુવાન બહેનો અને માતાઓની સાથે સાથે કુમળી વયની નિર્દોષ ફૂલ જેવી બાળકીઓ પણ પીંખાઈ રહી છે અને તેઓનો અવાજ દબાવી દેવા હત્યાઓ પણ થઈ રહી છે, ત્યારે જરૂરી કડક કાયદા અને તેના અસરકારક અમલીકરણના અભાવે નિસહાય પ્રજાના આક્રોશનો બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। રામ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે સ્ત્રીઓનું વિવિધ પ્રકારે જાતીય શોષણ ગુજરાતમાં સામાન્ય થઈ ગયું છે અને સાથે સાથ ગેંગ રેપ કર્યા બાદ હત્યાઓ જેવા ઘાતકી બનાવો બની રહ્યા છે। તેવા કપરા સંજોગોમાં બેજવાબદાર વિપક્ષની જેમ ગુજરાત રાજ્યની આ કાળા કાન કરનારી કોંગ્રેસનું સંવેદનાહીન બેદરકારક રાજકીય વલણ અને અનેક સવાલો ઊભા કરે છે, પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાને લઈને ભાજપની સૂતેલી ગુજરાત સરકારને જગાડવા કટિબદ્ધ છે। આજરોજ 31મી ઓક્ટોબર 2020 ભારતના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ। આજના દિવસે અમે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતમાં જે રીતે બળાત્કારીઓ બેફામ બન્યા છે, નલિયા કાંડના વારસદારોના રાજમાં બળાત્કારીઓ બેફામ બન્યા છે અને છેલ્લા ઘણા મહિનામાં 2000 કરતાં પણ વધારે બળાત્કારની ઘટનાઓ બની છે। તાજેતરમાં જ જામનગરની અંદર, અમદાવાદમાં, વડોદરામાં, બધા જ શહેરોની અંદર રોજે રોજ બળાત્કારની અને એનાથી પણ હદ વટાવી છે બળાત્કારીઓએ કે ગેંગરેપની ઘટના, અને એનાથી પણ હદ વટાવીને નાની નાની બાળકીઓ સાથે પણ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે। અને નલિયા કાંડના વારસદારો જે સરકારમાં બેઠા છે, આ લોકોએ મૌન ધારણ કર્યું છે। એના વિરોધમાં સરદાર પટેલની હિંમત લઈને, સરદાર પટેલની તાકાત લઈને, એમનો નારો લઈને આજે અમે એકઠા થયા છીએ કે અમાનવીય સરકાર